આ એક પ્રકારનું જૂના જમાનામાં જે રાજા રજવાડા પોતપોતાનું આધિપત્ય જમાવવા માટે બાજુના પ્રદેશ કે બાજુના રજવાડા પર આક્રમણ કરતા હતા. તમે એ નથી કરતા, તમે બીજું શું કરો? આપણી પ્રજાનો વાંધો આમાં. જો હું એમ કહીશ કે આપણે સામાજિક દૃષ્ટિકોણથી જો વિચારીએ તો આ જે અધપતન છે ને, જે મનોદશાનું, એ અત્યારે એકદમ શ્રેષ્ઠ ચરમ લેવલ. તમારે 2-3 માળાઓ પહેરેલી હોવી જોઈએ, ત્રિપુંડ તાણેલું હોવું જોઈએ, અથવા તો કંકુનો એક લાંબો એવો ચાંદલો કરેલો હોવો જોઈએ. આ બધું હું હાથમાં પહેરું છું, પણ આ અલગ કારણ છે. આની પાસે કોઈ ધાર્મિક કારણ નથી. પણ એનીવેઝ આના કારણે કદાચ મને લોકો ધાર્મિક સમજી લે. હું એવું કહેવા માંગુ છું, હું ધાર્મિક જે આ વ્યાખ્યા છે, પ્રવર્તમાન વ્યાખ્યા, એ મુજબ હું ધાર્મિક નથી. આવા આશ્રમોમાં રાજનીતિ થાય, વિચાર થાય, એના ઉપર શું કહેશો? કારણ કે વારંવાર મારો તમામને એક સવાલ છે, કારણ કે એનો જવાબ હજી મને નથી મળતો. માધવ, આ ખેલ તો આખા દેશમાં ખેલે રહ્યો, પણ ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. હા, એટલે તમને કહું કે આસારામ બધા જોયા હશે, તમે તો બહુ નજીકથી કવરેજ એ પહેલા ઝીણું જ હતું. જે ધર્મસ્થાનો છે ને, અને ધર્મસ્થાનો ને એક પ્રકારનો કોમર્શિયલાઇઝેશનનો અડ્ડો બનાવી અને એને કામધેનુ ગાયની જેમ દોતા જે આ મઠાધિપતિઓ છે, એ લોકો પ્રત્યે મને બહુ જાજુ માન ક્યારે બહુ રહ્યું નથી, અને આજે પણ નથી. તનસુખગીરી બાપુની ગાદી બચાવી પાડવા માટે 2 સંતો સામસામે આવી જાય. એ બેઝિકલી સંસાર છોડીને સાધુ એટલે બન્યા છે કારણ કે સંસારમાં જે સુખ ભોગવી શક્યા નથી, એ બધા એમને ધર્માચાર્ય તરીકે ગાદી ઉપર બેસીને ભોગવવાની છૂટ મળી શકે. પત્રકારને પડકાર ફેંકીને સત્યના પારખા કરાવે, આપણા એના જ સમર્થકોની સામે તાળીઓ પડાવે, બોલે. વિકૃત સ્વરૂપ એનું દેખાય. તમે જ્યારે આ પ્રકારની કોઈ પણ ધર્માચાર્ય કે કોઈ પણ ગાદીઓ બેઠેલો માણસ જ્યારે કરતો હોય, એની પાછળ મારી પાસે એનો એક જ જવાબ છે કે આ લોકો બેઝિકલી કોઈ સંસાર છોડીને ગયેલા લોકો નથી. આ ભગવામાં રહેલા બેઝિકલી સંસારી લોકો છે. દીક્ષિત, દિવસભર આજે ગર્જનાત કરીએ છીએ અને આપણો વિષય છે કે તમામ ધર્મો, તમામ આસ્થાના કેન્દ્રો, તમામ જગ્યાએ જે ધર્મના નામ પર અન્ય ધંધાઓ થાય છે, એના ઉપર આપણે દીક્ષિત આજે દિવસભર ચર્ચા કરી રહ્યા છીએ. અને વધુ જે કેવા જાણીતા પત્રકાર સાથે આપણે ચર્ચા કરવાના છે. છીએ. ધર્મના નામે ધતિંગ ચાલે છે. જો સાચા સનાતન ધર્મની વાત નથી, પણ ધર્મના નામે ધતિંગ ચાલી રહ્યા છે, ત્યાં અમારી પહેલા પણ, એટલે કે અમે જેની પાસેથી શીખ્યા છે એવા પત્રકાર, એટલે કે મયુર જાની, કે જેઓ સિનિયર પત્રકાર છે, અમારી જેમ ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ છે, તેની સાથે વાત કરવી છે. દાદા, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. ખૂબ સાહેબ, ખૂબ સ્વાગત. થેન્ક યુ વેરી મચ. આમ તો અમે એમને મહાદેવ કહીને જ બોલાવીએ છીએ, પણ શું કહેશો ધર્મના સ્થાન પર? જે પહેલો જ સવાલ ઓલ ઓવર, મારે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા કરતા, તમે જાગીરમઠ જોઈ લો, સત્તાધાર જોઈ લો, જુનાગઢ જોઈ લો, જે ધતિંગ ચાલી રહ્યા છે, કઈ રીતે જુઓ છો આ ઘટનાને? સૌથી પહેલા તો ભાઈ તમને બેન અભિનંદન. થેન્ક યુ. ન્યૂઝરૂમ ચાલુ કરવા માટે, અને ન્યૂઝરૂમ ચાલુ કર્યા પછી તમે જે પ્રકારના મુદ્દાઓ ઉપાડી રહ્યા છો, એ મુદ્દાઓ ઉપાડવા માટે પણ અભિનંદન. અને આ તમે જ મારા ખ્યાલથી અત્યારે સપોઝ કરી શકો એમ છો કે કોઈ પણ પત્રકારને તમારા હાથનું બૂમ પકડાવી શકો એમ છો. હું પકડી લીધો, મેં પકડી લીધું, કારણ કે તમારી ઉપર પ્રેમ છે એટલે, અને તમે પ્રેમ કમાયા છો, સારી વાત છે. હવે ધર્મની વાત આવે, બેઝિકલી તમે કીધું મને કે તું ભાઈ મને મહાદેવથી ઓળખે છે. મુખ્યમંત્રી રૂપાણીએ મને નામથી નહોતા બોલાવતા, મહાદેવથી જ બોલાવતા હતા. એ જે વખતનો ફીલ જાણે એટલા માટે કે હું મહાદેવનો મારી જાતને એક પ્રકારનો ગણ અથવા પોઠિયો માનું છું. આપણે અહીંથી વાત શરૂ કરીએ એટલા માટે. તો હું શું બહુ ધાર્મિક માણસ છું? ધર્મની જે વ્યાખ્યાઓ આપણે ત્યાં, ધાર્મિક વૃત્તિની જે વ્યાખ્યા આપણે ત્યાં કરવામાં આવે છે, એમાં એવું છે કે તમારે 2-3 માળાઓ પહેરેલી હોવી જોઈએ, ત્રિપુંડ તાણેલું હોવું જોઈએ, અથવા તો કંકુનો એક લાંબો એવો ચાંદલો કરેલો હોવો જોઈએ. આ બધું હું હાથમાં પહેરું છું, પણ આ અલગ કારણ છે. આની પાસે કોઈ ધાર્મિક કારણ નથી. પણ એનીવેઝ આના કારણે કદાચ મને લોકો ધાર્મિક સમજી લે. હું એવું કહેવા માંગુ છું, હું ધાર્મિક જે આ વ્યાખ્યા છે, પ્રવર્તમાન વ્યાખ્યા, એ મુજબ હું ધાર્મિક નથી. કેમ? કારણ કે એ બધા જે છે એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, ક્રિયાકાંડ છે, એ બધા રિચ્યુઅલ્સ છે. એ બધા રિચ્યુઅલ્સ જે છે, ધાર્મિક વિધિ, ધાર્મિક પરંપરા, એક અલગ રસ્તો છે. અને હું જે રસ્તા ઉપર ચાલું છું, એ રસ્તો જે છે એ અધ્યાત્મનો રસ્તો છે. એને આ બધી કોઈ પણ પ્રવૃત્તિની જરૂર નથી. તમે જેને ઈશ્વર, તમારા પરમ તત્વ તરીકે તમે જેને માનો છો, હું મહાદેવને માનું છું, તમે કોઈ બીજાને માની શકતા હો. મૂળ એટ ધ એન્ડ ઓફ ઇટ સ્વરૂપ અનેક હોઈ શકે, પણ મૂળ એક છે.
તો તમે એની કેટલી તમારે અંદરથી તમારા મનથી તમે એમના માટે કેટલી આસ્થા શ્રદ્ધા ધરાવો છો અને એણે આપેલા ઉપદેશ મુજબ શું તમે જીવન જીવવાનો પ્રયાસ કરો છો કે નથી કરતા તમારા. આપણે લોકો સંસારના માણસો છીએ, સાંસારિક લોકો છીએ, તો સંસારમાં રહી અને આપણે એ નિરક્ષીર વિવેક કરી શકીએ એમ છીએ કે નહીં. નીતિ અને મૂલ્યો સાથે જે આપણા સનાતનમાં, હવે આ પછી આગળ આ બધું લાંબુ ખુલશે. હું એકચ્યુઅલી આ મુદ્દે વાત કરવાનું ટાળતો હોઉં કારણ કે હું પછી બોલવાનું શરૂ કરું તો ઘણું બધું કડવું નીકળે એમ છે. અને મેં બહુ બધા ખેલ ને બહુ બધા પાખંડ ને બહુ બધું જોયું છે. હું મૂળ સૌરાષ્ટ્રમાંથી જ આવું છું, આ બંને જાણો છો. અને સૌરાષ્ટ્રમાં આશ્રમોની પરંપરા અને ગાદીઓની પરંપરા અને એ બધું આપણે જોઈને મોટા થયા છીએ. અને એમાં બહુ બધા મેં વરવા વિકૃત સ્વરૂપો જોયા છે. મેં મારા કરિયરમાં ઘણું બધું કવર પણ કરેલું છે. એટલે મને જે ધર્મસ્થાનો છે ને, અને ધર્મસ્થાનોને એક પ્રકારનો કોમર્શિયલાઇઝેશનનો અડ્ડો બનાવી અને એને કામધેનુ ગાયની જેમ દોહતા જે આ મઠાધિપતિઓ છે એ લોકો પ્રત્યે મને બહુ જાજુ માન ક્યારે બહુ રહ્યું નથી અને આજે પણ નથી. હવે હું એમ કહું કે આમાં શું છે કે પછી પેલું આપણી ઘઉં સાથે કાંકરા, એટલે કાંકરા સાથે ઘઉં પીસાઈ જાય કંઈક કહેવત છે ને આપણી, કંઈક ઘઉં સાથે કાંકરા પીસાઈ જાય. હવે એમાં શું થાય કે એવું નથી કે બધા જે ધર્મસ્થાનોના જે સંચાલકો અથવા તો ગાદીપતિઓ છે એ બધા જ કોઈ જેને કહેવાય કે ચલિત છે એમના માર્ગથી, એવું તો ઇન જનરલ ન કહી શકાય. પણ મારું એવું અનુભવ ને મારું એવું માનવું છે, જે કંઈ મારું લિમિટેડ નોલેજ છે એમાં, કે મોટાભાગના જે મઠાધિપતિઓ છે એ બેઝિકલી સંસાર છોડીને સાધુ એટલે બન્યા છે કારણ કે સંસારમાં જે સુખ ભોગવી શક્યા નથી એ બધા એમને ધર્માચાર્ય તરીકે ગાદી ઉપર બેસીને ભોગવવાની છૂટ મળી શકે. કારણ કે તમે જ્યારે ભગવા ધારણ કરી લો છો ત્યારે તમે સવાલોથી પર થઈ જાઓ છો. તમે જ્યારે ભગવા ધારણ કરી લો છો ત્યારે ગરીબથી માંડીને કરોડપતિ માણસ છે એ બાપુનો આશીર્વાદને એક ધબ્બો ખાવા માટે તમારી સામે લાઈનમાં ઉભા રહી જાય છે. તમને એ બધી વસ્તુ સામેથી મળવાનું ચાલુ થાય છે, જેના માટે તમારે સંસારમાં રહીને જો મેળવવી હોય તો તમારે ખરેખર ખૂબ મહેનત કરવી પડે. એટલે સાધુ થવું, સંત થવું અથવા તો ભગવો પહેરી અને એક આડંબર રચવો અને એના કારણે મળતી જે સુખ સુવિધા સંપત્તિ અને અમર્યાદ સત્તાનો ભોગવટો કરવો એ બહુ સરળ થઈ જતું હોય તો લોકો સંસારમાં રહીને શું કામ મજૂરી કરે. મારે તમારે તો રોજ તમને કહું કે સ્ટોરીઝ એ કરવાની છે અને લોકો માટેને આપણે પાછા લોકોના ફોન આવે તો એને જવાબ આપવાના છે, એમની સમસ્યાઓ ઉઠાવવાની છે. ન ઉઠાવી હોય તો પછી કોઈકની ગાળે આપણે તો કોઈનું મન દુઃખ થાય, ઇન્સલ્ટે સાંભળવાનું, આ બધું કરવું પડે છે. આપણે ઘરે ગયા પછી નથી આપણે ઘરના રહેતા, નથી આપણે ઘાટના રહેતા, એમને શું છે? આપણી પ્રજાનો વાંધો આમાં. જો હું એમ કહીશ કે આપણે સામાજિક દ્રષ્ટિકોણથી જો વિચારીએ તો આ જે અધપતન છે ને જે મનોદશાનું, એ અત્યારે એકદમ શ્રેષ્ઠ ચરમ લેવલે. હું એવા લોકોને ઓળખું છું, આપ વિષયાંતર થાય તો માફ કરજો અને વચ્ચે રોકી લેજો, પણ કારણ કે વિષય ખુલી ગયો છે એટલે તમે કીધું કે શું ફરક છે ધાર્મિકતામાં, હું કેમ ધાર્મિક નથી. હું એવા લોકોને ઓળખું છું, તમે કદાચ ઓળખતા હશો. એ જુનાગઢના આપણે ગિરનારના પર્વતમાં અલગ અલગ ગુફાઓ ને બધું ઘણું બધું છે જાણવાનું. હું અનેક વાર ગયું છું, તમે જતા હશો. આપણે સૌરાષ્ટ્રમાં હોય માણસ જુનાગઢની વારાઘડી મુલાકાત ન લેતો એવું ન બને, કારણ કે અદ્ભુત એક જગ્યા છે પોતાની રીતે. પારામાંથી સોનું કેવી રીતે બને એ શીખવા કે કોક કહેશે મહારાજ કોક દેખાડશે આપણને, કોક તો દેખાડશે. 8 વર્ષ એક માણસે જીવન બરબાદ કર્યું. એ શું અહીંયા ધાર્મિકતા માટે, આધ્યાત્મ માટે જતો હતો? હું ઓળખું છું માણસને. અચ્છા, હું વ્યક્તિગત રીતે ઓળખું છું માણસને, બરોબર છે. 8 વર્ષ સુધી માણસ છે અહીંયા જાય, આ ફલાણા સંતને મળે, ઢીકણા ફલાણી ગાદી ઢીકણી ગાદી, ત્યાં જાય. કોક ક્યાંક નાના ઓલી ગુફામાં એક બેઠા છે ને એ કંઈક જાણે છે એટલે ત્યાં જાય, ત્યાં જે સેવા કરે. ઘરે મા બાપ તમને કહું કે અહીંયા બેઠા છે રાહ જોઈને કે છોકરો અમારી સેવા કરે, એની જગ્યાએ પેલો જઈને ત્યાં એની સેવા કરે, ચલમ જગાવી દે એને ધૂણી રખાવી દે ને રાંધી આપે ને આ બધું. કેમ તો કંઈક આમાં કંઈક આપણને મેળ થઈ જાય. એને મહેનત નથી કરવી, એને ઘરે જઈને કમાવું નથી, મા બાપનું ધ્યાન નથી રાખવું, પણ એને આ મફતમાં ગમે એમ કરીને સેવા કરીને જો આ વિદ્યા મળી જતી હોય, આ પ્રકારની જ્યારે માનસિકતા તમારી અને સમાજના લોકોની થઈ જાય. મેં હમણાં પરમ દિવસે ગઈકાલે એક વિડીયો જોયો ભાઈ, દીક્ષિત કિશન, એક જુવાન જો છોકરો 22-23 વર્ષનો,
આ ભાઈ બેઠા જેટલી ઉંમરનો હશે, એ સાયકલ લઈને નીકળી ગયો છે. હા સાયકલ લઈને નીકળો છે અને 4 ધામની જાત્રા એને કરવી છે અને જેટલા બાકીના વચ્ચે તીર્થ સ્થાનો આવે. તારી ઉંમર છે પેલા કંઈક કામ કરવાની. તું કામ કર, તારા મા બાપ હશે, તારી કંઈક જવાબદારીઓ હશે. તું શું મેળવી શું લેવાનો છો? 4 ધામની યાત્રા કરીને આ ઉંમરે, અને પછી કોઈક મંદિરમાં કોઈક જગ્યાએ એને રહેવા ન દીધો તો પછી એને એનો વિડીયો બનાવ્યો કે હું આટલું પવિત્ર કાર્ય કરવા માટે નીકળું છું, મને આ મંદિરમાં રહેવાની છૂટ ન મળી. પણ તને કોઈ શું કામ આપે છૂટ? તારું કામ નથી ને. યસ, આ દેશનો યુવાન હું જોઉં છું, તમે જુઓ છો, 18, 20, 19, 22 એટલે એમાં તો કેવું છે જાની સાહેબ, આ બધા જે આવી રીતે નીકળે સાયકલ, અને સોશિયલ મીડિયાની એક ભૂખ છે કે ભાઈ અમે આ રીતે સાયકલ ટુ ઇન્ડિયા નીકળી અને એક પેજ બનાવી દઈએ અને પૂરું થાય એટલે 2-2.5 લાખ સબસ્ક્રાઇબર ફોલોવર કરી લે. એમની ભૂખ છે. એનો મતલબ શું છે કે આવું વિચાર ક્યાંથી આવે છે? તમને કોઈ પ્રોડક્ટિવ કામ કરવાનો વિચાર કેમ નથી આવતો? યસ ભાઈ, ડાયરાઓ તો હું આજ મને 52 વર્ષનો ઉંમર મારી થઈ. હું નાનપણમાં તો મારા ઘરની બિલકુલ બહાર કષ્ટભંજન હનુમાનના મંદિરમાં પેલો ડાયરો જોયો તો હું 6 વર્ષનો હતો ત્યારે. ડાયરાઓ તો ત્યારથી જોઈએ છીએ, પણ ડાયરાઓ આ રીતે નહોતા થતા. ડાયરાઓ પણ જે રીતે છાસવારે ગમે તે ડાયરાઓ થઈ રહ્યા, એટલે કયા કારણોસર થઈ રહ્યા ખબર પડતી નથી. અને એમાં પછી એમાં જે હું જોઈ, તમારી પાસે એક પહેલાંની આખી વાત હું એટલે કહું છું, મને બહુ બધી પીડાઓ છે બધી. ધર્મસ્થળોમાં મેં પહેલાં સદાવ્રત ચાલતા જોયા. સદાવ્રતમાં કોઈ પણ માણસને ક્યારેય, જ્યારે જે જમવાનો ટાઈમ હોય આવીને ખાઈ લે રામ રોટી, તમને કોઈ કલાક નિવેદન બોલી તમે ખાઈ લો, શ્રીરામ. કોઈને ખાવા પીવાથી કોઈ રોકવામાં આવતું નહોતું, બરાબર છે. એ જે આશ્રમો કે ધર્મસ્થાનો હતા, એ ધર્મસ્થાનોમાં જેનાથી જેટલું થાય એટલું લોક ઉપયોગી કાર્ય પણ કરવામાં આવતું હતું. એના કોઈ ઢંઢેરા પીટવામાં આવતા નહોતા. ત્યાં ફાળો ઉઘરાવવા માટે પણ એ મકસદથી મેં કોઈ મારી સાંભળમાંથી મેં ડાયરા થતા જોયા હોય. લોકો ફાળો આપી જતા યાર, લોકો એમને ફાળો આપી જતા અને રામ ભરોસે આપતા, પૈસા નામે ન લખાવતા. હવે આ જે ભૂખ ઊભી થઈ છે કે પૈસા આપવા છે, નામ લખાવવું છે, તકતી મરાવી છે. બાપુ એવી જે બેઠા છે, જે પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008, હવે એ બાપુની, એ બાપુ બનવા માટેની લાયકાત શું છે આપણને ખબર નથી, પણ તોય તમારે એના પગમાં પડવું છે. તમારી માં કે તમારો બાપ ઘરે ઠેબા ખાતો હોય, બરોબર. એટલે આજે દાદા જ્યારે આવા આશ્રમોમાં રાજનીતિ થાય, વ્યભિચાર થાય, એના ઉપર શું કહેશો? કારણ કે વારંવાર મારો તમામને એક સવાલ છે, કારણ કે એનો જવાબ હજી મને નથી મળતો મહાદેવ, કે પૂજ્ય તનસુખગીરી બાપુની અર્થી નથી ઉઠી. જે બાપુએ અંબાજીમાં વર્ષો સુધી સેવા કરી, જ્યારે રોકવે નતું ત્યારે એ બાપુ ચડી જ જતા, બરોબર છે. અને એ તનસુખગીરી બાપુની ગાદી પચાવી પાડવા માટે 2 સંતો સામસામે આવી જાય ત્યારે આમ શું થાય? કારણ કે મને આનો જવાબ વારંવાર કહું છું પણ મળતો નથી કે શા માટે આવું આપણા સનાતન ધર્મમાં, કારણ કે આપણે સનાતનના ખોળે જન્મેલા છે. પેલી વસ્તુ સનાતનની આમાં બેઠા છે એમાંથી ખરેખર કોઈને એક વ્યાખ્યા સાચી કરીને આપે. યસ, જેટલા ગાદી ઉપર બેઠા છે મહાપુરુષો જે સાંભળતા હોય બધા, ફલાણા ટીકણા ગમી ગાદીપતિ આપો, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, સંસાર છોડ્યા પછીની આ માયા જે છે એક સનાતનમાં તમે કેવી રીતે જસ્ટિફાય કરશો? તમે સંસાર શું કામ છોડો? તમારે આધ્યાત્મના રસ્તે જવું છે, તમારે પરમ તત્વને પામવો છે, એટલા માટે કે પછી આ ગાદીઓ સ્થાપવી છે, તમારે ચેલાઓને મૂંડવા છે, તમારે તમારા ફોલોઅર્સ જે છે ભક્તગણોનો સંખ્યામાં વધારો કરવો છે. આ એક પ્રકારનું જૂના જમાનામાં જે રાજા રજવાડા પોતપોતાનું આધિપત્ય જમાવવા માટે બાજુના પ્રદેશ કે બાજુના રજવાડા પર આક્રમણ કરતા હતા, તમે એ નથી કરતા, તમે બીજું શું કરો? આ એ જ કરી રહ્યા છો ને તમે લોકો. જેટલા સાંભળતા હોય ધર્મ ધુરંધર ભાઈ, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, કરો તો એ જ છો. તમે ચેલકા મૂંડી રહ્યા છો, બરોબર છે. અને જો તમે સંસાર છોડીને કશું પરમ તત્વને પામવા માટે નીકળેલા હો તો આ મોહ માયા, આ પૈસાનો વહીવટ, આ ગાદીનો વહીવટ, આ ધંધાકીય એક પ્રકારની જેમ હરીફાઈ થતી હોય એ પ્રકારની આશ્રમો વચ્ચેની ગાદીઓ વચ્ચેની ગાદી પચાવી પાડવાથી માટેની ગાદી ઉપર કબજો કરવા માટેની જે હરીફાઈ, ગળાકાપ, જે વરવી લાગે છે, એકદમ વિકૃત સ્વરૂપ એનું દેખાય. તમે જ્યારે આ પ્રકારની કોઈ પણ ધર્માચારી કે કોઈ પણ ગાદી ઉપર બેઠેલો માણસ જ્યારે કરતો હોય, એની પાછળ તું કે છે મારી પાસે એનો એક જ જવાબ છે કે આ લોકો બેઝિકલી કોઈ સંસાર છોડીને ગયેલા લોકો નથી. આ ભગવામાં રહેલા બેઝિકલી સંસારી લોકો છે, જેમને જે એમના ફોલોઅર્સ છે એમને એ લોકો મૂર્ખ બનાવી રહ્યા છે, અથવા તો પહેલાં લોકો
જે એમના ફોલોઅર્સ છે એ હાથે કરીને મૂર્ખ બની રહ્યા છે કારણ કે સત્ય એમને જાણે એમાં છે છતાં બાપુને પ્રોટેક્ટ કરે છે. અને એક ટોળું હોય છે કે જે બાપુ બાપુ કરીને માર્કેટ એટલે એટલે બનાવે. એટલે એમાં મેં કીધું ને કે એમાં હું નથી માનતો કે કોઈ ખબર ન પડતી હોય. હું સાદી સીધી વાત કરું કે મેં તો એવા સંતો જોયા છે યાર જીવનમાં. હું આજે એવા સંતોને ઓળખું છું જેને દુનિયાની સાથે કોઈ લેવા દેવા નથી. યસ. એ એની સાધનામાં લીન છે. એને શું થઈ કારણ કે એ નીકળી ગયા છે ને છોડી નીકળી ગયા. એને રસ નથી ભાઈ. એને કોઈ ચેલા મૂંડવામાં રસ નથી, એને કોઈ ગાદીમાં રસ નથી, એને કોઈ ધર્મની ધજાને સ્થાપવામાં રસ નથી. એ દોસ્ત અલગારી, દોસ્ત એકદમ. અધ્યાત્મનો મૂળ રસ્તો જ આ છે. સો એ જ આત્મની અંદરની ખોદ છે તમારી. તમે કોણ છો, તમે શું છો, તમે શું કામ છો, આ જાણવાની જે ખોદ છે, જે શોધ છે, yes. એ અધ્યાત્મનો રસ્તો. પહેલાના જાની જમાનામાં સાહેબ. સંતો પર આરોપ લાગતા તો એ અંજળનો ત્યાગ કરી દેતા. આવા બધી વાત કે ભાઈ સતના પારખા કરો. અને એ બધી અમે- જગ્યા છોડીને નીકળી અમે જતા કે અમે ભાઈ હવે 2 આપણે દિવસ નથી. પહેલા 3 દિવસ પહેલા તમે કદાચ જોયું હોય તો મેં જોયું ઓલા સત્યનો રણટંકર કરવા માટે એક સાધુ મને મહાત્માએ- મને મને ખ્યાલ છે તમે એક જુનાગઢ ગયા હતા, હા પણ હું મેં એટલા માટે જોયું નથી કારણ કે મને એમ થાય કે આ શું એટલે આ જોવું એ પણ જેને કહેવાય ને કે ભાઈ હું ઓનેસ્ટલી કહું ને તો મતલબ મારા માટે તો એક બધી રીતની એક 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 જેને કહેવાય બગાડ હતો આખો. એમ કે મગજને બગાડ એટલે થાય, દાદા હું સમયનો એ બગાડ હું થાય. એ સવાલ ઉપર આવું કે આપણે મીન્સ કે જર્નાલિસ્ટ કોઈ પાર્ટી નથી, હા આપણે સવાલ ઉઠાવ્યો તો જવાબ કેને દેવાનો? તો તમારે જુનાગઢની પ્રજાને જવાબ દેવો, સામેની પાર્ટીને હા બરોબર છે. આપણે જવાબની જરૂર જવાબની જરૂર આપણે છે. પણ એઝ એ જર્નાલિસ્ટ પણ તમારે જેની સાથે ઝઘડો હતો એ હરિગીરી છે, માની લ્યો કોઈ ગિરીશ કોટેચા છે, XYZ પોલિટિશિયન છે, તો પત્રકારને પડકાર ફેંકીને સત્યના પારખા કરાવે, આપણા એના જ સમર્થકોની સામે તાળીઓ પડાવે, બોલે એટલે. તો આ માનસિકતા આજના આ સાધુમાં તમે હોય. પેલા મહેશગીરી Yes. છે એમની વાત કરો. Yes. હા ઓકે. અને બીજો એક સગવડિયો ધર્મ દાદા કે દ્રોણ ગામમાં હતા ઉના પાસે ને ત્યારે ભગવા પીર હતા, ત્યારે વ્યાભિચારના આરોપ લઈ ગયા, ત્યારના દૈનિક અખબારોમાં લખાયું. એ પછી શ્રી રવિશંકર સાથે ગયા, દિલ્હીના સાંસદ બન્યા, ભગવા ઉતારી નાખ્યા, ટિકિટ કપાણી, પાછા ભગવા પહેરી લીધા. અને હવે એ જ કકડાટ, રાજનીતિ જેવો કકડાટ પાછો જુનાગઢમાં ચાલુ થયો. એટલે હું આ સિવાય આ તો મહેશગીરી વિશે હું જાજુ જાણતો નથી, એટલી મને એમને થોડી કે જે સાંસદ તરીકેની કરિયરની ખબર છે. પણ મહેશગીરી એકલા જ શું કામ? તમામ 1000% 1000. આ ખેલ તો આખા દેશમાં ખેલે રહ્યો છે. યસ. પણ ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. હા એટલે હું તમને કહું કે આસારામ બધા જોયા હશે, હમ. તમે તો બહુ નજીકથી તમે coverage તો બહુ કરેલું. નજીકથી coverage એ પેલા કરેલું. ઝીણું ઝીણું જ હતું, કોઈને ખબર જ ના પડતી. પણ કોકથી કોકે તો શરૂઆત અવાજ કરવી ઉઠાવ્યો, પડશે. ખબર પડી કે ઓહો આ તો મહાવિસ્ફોટ અને બીજું કે આમાં તો તમે જેટલું ખોદશો એટલું ઓછું નીકળશે. તમે સમજો આ વિષય એક એવો છે કે આમાં અને આમાં અનંત છે, આનો કોઈ પાર યસ નથી. યસ એનો અંત જ નથી. ના આનો કોઈ અંત નથી. એટલી ગંદકી છે. એટલા માટે ભાઈ કારણ કે મેં કીધું ને કે લોકોની જે ધાર્મિક મનોવૃત્તિ, આધ્યાત્મિક નહીં, ધાર્મિક મનોવૃત્તિ, આપણે ત્યાં ધાર્મિક હોવાનું એ ગર્વનું કારણ કે અમારે ધાર્મિક બહુ, મારા બા બહુ ધાર્મિક, મારા બાપુજી બહુ ધર્મમાં માને. કેમ તો કે હવાર હાંજ પૂજા પાઠ કરે, દીવા આરતી કરે, અગરબત્તી કરે, એકાદશી કરે ને આ કરે નથી કરે. ભાઈ હું આનો વિરોધી નથી જો, પણ આ બધી શું છે કે એ બધી એક પ્રકારની એક ક્રિયાકાંડવાળી વાત છે. આ બધી રિચ્યુઅલ્સ છે. આને બેઝિકલી આધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી. અને આપણે તકલીફ એ થઈ ગઈ છે કે આપણે જેને માનીએ છીએ એવા બધા નામ કોણ છે ખબર? નરસિંહ મહેતા, યસ. ભક્તિ પરંપરાનું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ. એણે કોઈ જગ્યાએ મઠ સ્થાપ્યો ના. એ જીવા ત્યાં સુધી નાગરોથી બહિષ્કૃત રહ્યા, એમની પોતાની Community, પોતાનો community સમાજ. થી, બરોબર છે, સમાજથી બહિષ્કૃત રહ્યા. આજે તમારે એના પદો પણ હજી પણ ગાવા પડે છે, તમારે એને ભક્ત કવિ તરીકે યાદ કરવા પડે છે. આધ્યાત્મના રસ્તે ચાલતો માણસ. મીરાબાઈ આધ્યાત્મના રસ્તે ઝેરનો કટોરો પી જનારી બાઈ, હે ને? સંત કબીર આખું જીવન સંઘર્ષ મેર્યા પણ અધ્યાત્મની ચરમસીમાએ પહોંચેલો માણસ. તમે આજે પૂજો તો એને જ છો ને. તમે અખાના ચાબખા તમારે સાંભળવા પડે. તમે તો તમારે જો આખો કોઈ ધાર્મિક માણસ હતો, આખો આધ્યાત્મિક માણસ હતો. તમારા આઈડલ જે છે એ બધા એવા છે ભક્તિ પરંપરાના કે જે લોકો બેઝિકલી આધ્યાત્મિક છે. એણે કોઈ મઠો ઊભા નથી કર્યા. કબીરે પોતાનો પંથ ઊભો નથી કર્યો ભાઈ. નથી કીધું. તુલસીદાસે પોતાનો પંથ ઊભો નથી કર્યો. એ તો એમનું કામ આવીને કરીને જતા રહ્યા. એમને જીવન દરમિયાન ઘણા બધા કષ્ટો સહન કરવા પડ્યા. Yes. એમને સમાજે જે તે વખતે સ્વીકાર્યા નથી. નરસિંહ મહેતા નથી સ્વીકાર્યા.
બરોબર છે. પણ આજની આખી હું એમ કહું છું કે સ્વીકારે છે. તો હું એમ કહું છું અત્યારે શીખવાડવા પડે છે ને, અત્યારે તમારે નામ એમ જ લેવા પડે, હા અત્યારે જ લેવા પડે. પણ એ કોઈ ધાર્મિક નથી લોકો, એ બધા જ આધ્યાત્મિક લોકો હતા. યસ એ લોકો સ્વને પામવા અને પરમને પામવાના રસ્તે નીકળેલા લોકો હતા. એને કોઈ પરંપરાઓ કે કોઈ મઠની સ્થાપના કે કોઈ કલ્ટ કે કોઈ સેક્ટ કે કોઈ સંપ્રદાયની સ્થાપના એમણે કરી હતી ક્યારેય, બરોબર. તો આજે હવે તો દેશ આપણે એઝ એ સોસાયટી આપણે એ સમજવાનું વિચારવાનું છે. આપણે બધાએ આવી ગયા એમાં કે આપણે એકચ્યુઅલી શું કરવા માગીએ છીએ, સામાજિક દ્રષ્ટિકોણથી આપણે કઈ દિશામાં જવા માગીએ. તમે જો આ જે જે કહેવાતા ધર્મ ગાદીપતિઓ છે, તમે ત્યાં એમને ભાવ આપવાનું બંધ કરો તો એમને પૂછવાવાળું છે કોણ? પણ કઠણાઈ છે ને કે કોઈ નથી. તમે જાઓ છો ત્યારે એ 1008 બને છે ને ભાઈ. તમને મંદિરની જગ્યામાં શ્રદ્ધા, તમે જાઓ મંદિરમાં, તમે દર્શન કરો, યસ પાછા આવો. ભાઈ તમને આસ્થા છે કોઈ જગ્યા ઉપર, મને ફલાણા મહાદેવના મંદિરમાં શ્રદ્ધા છે કે ઠીકણા માતાજીમાં છે, ઠીક છે યાર, એ તમારી આસ્થાનો વિષય છે, એને કોઈ ના નથી. તમે એટ ધ એન્ડ ઓફ ઇટ તમે મૂર્તિમાં પણ ઈશ્વરને શોધી રહ્યા છો ને. ઈશ્વરને શોધો ત્યાં સુધી વાંધો નથી, પણ જે માણસ બેઠો છે, જે પોતાની જાતને ઈશ્વરનો અંશ અથવા તો ઈશ્વરનો સંદેશાવાહક ગણાવવાનો પ્રયાસ કરે કે ગુરુનો હાથ પડી ગયો માથે એટલે ઈશ્વર, આ બધી જે છે ને આપણે ત્યાં ઘણી બધી બહુ એવી બધી વાતો છે કે જે મૂર્ખ બનાવવા માટે કરવામાં આવી રહી છે, બરોબર છે. વ્યક્તિ પૂજા અને વ્યક્તિવાદમાંથી જો તમે બહાર નહીં નીકળો, તમે પર્ટિક્યુલરલી આ ધર્મની ગાદી ઉપર બેઠેલા જેટલા પણ છે એટલા બધા, એમાં હું બધાને લઈ લઉં છું, આ બધા અને લેવા જ છે તમામ. એટલા માટે કારણ કે તમારે કરવી છે પૂજા, તમે તમારા ઘરે મા બાપની સેવા કરો ને યાર. યસ તમે તમારે થાય એટલું એ લોકોને, તમે તમારે થાય એટલી એમની સેવા કરો તમારી જે ક્ષમતા હોય પ્રમાણે, બરોબર. તમે તમારી પત્નીને કમસે કમ જે છે બને એટલી ખુશ રાખવાનો પ્રયાસ કરો. તમારા સંતાનોને તમે જે છે યોગ્ય શિક્ષણ આપવાનો, યોગ્ય સંસ્કાર આપવાનો પ્રયાસ કરો. અને કોઈને નડો માયા, તમે ન્યુસન્સ વેલ્યુ તરીકે તમારી જાતને જો અટકાવી શકો કે ભાઈ કોઈથી આપણાથી કોઈને એવું નુકસાન ન થાય, આપણે કોઈ નડીએ નહીં, હે ને. એક પ્રોપર સિવિક સેન્સ, આ મુદ્દાઓ કોઈ ઉપર વાત નથી કરતો ભાઈ. એક પ્રોપર સિવિક સેન્સ ઓળખી લો કે રોડ ઉપર ચાલતા તમારે કોકને કેવી રીતે ન નડો, કેવી તમે ન હેરાન કરો, એવી રીતે ટ્રાફિકમાં કેવી રીતે ચાલી શકો, ગાડી પાર્ક કરવાની જગ્યા છે તો એવી રીતે કરો કોઈને નડે નહીં. સામાન્ય એટલે આ બધું જે છે ને, આ બધા જે બહારના દેશો છે જેને આપણે વિકસિત કન્ટ્રીઝ, ડેવલપ કન્ટ્રીઝ કહીએ છીએ, ક્યાં કોણ રોજ અથવા મહિનામાં એકવાર કોઈ બોલો લક્ષચંડી કે નવચંડી હવન કરાવે કે કોઈ 1000 રુદ્રી કોણ કરાવે ત્યાં? અહીંયા જ કેમ જરૂર પડે આટલી બધી? અને તોય પછી ઠીક નથી થતું કંઈ. એ લોકો ભાઈ એની પોતાની બેઝિક ડ્યુટી પૂરી કરે છે એઝ એ સિટીઝન ઓફ ધી કન્ટ્રી. યસ સાહેબ, રાજકારણ જબરજસ્ત ઘૂસી ગયું છે ધર્મસ્થાનોની અંદર. આજનું નથી તો વર્ષોથી. હા તો ઘૂસી ગયું છે, કારણ કે સાધુ સંતોને રાજકીય આશ્રય જોઈએ. યસ મેં જ્યારે પહેલી વખત, હું તમને ઓનેસ્ટલી કહું, ના પણ નેતાઓ તો પગે લાગવા મંદિરે છે કે અમારે આશીર્વાદ જોઈએ છે. હે નેતાઓ પગે લગાવવા જતા નથી, નેતાઓ સેટિંગ કરવા જાય. અને ઓલા બંધ બારણે પગે લાગ્યા તમે આવજો તમારું ધર્મસ્થાન મોટું થશે. ભાઈ આમાં એવું, તમારા કેટલા ફોલોવર છે ભાઈ? હે ભાઈ બાપુ, વોટ જરાક આપણે બધું જવા જોઈએ, બરોબર છે. તમારા મત જોશે અમારે, તમારે શું જોઈએ કહી દો, બરોબર. મેં જ્યારે હું તમને કહું 2004 નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા આપણા, અને ગતકડાઓ એ ગોતી કાઢવામાં તો એ માસ્ટર માણસ છે ત્યારે હતા ને આજે છે, બરોબર છે. નવા નામ આપવાનું, નવી કંઈક જે અમુક એવી યોજનાઓ, એટલે મૂળ લોકો ભેગા થાય, લોકો ઉત્સવો ઉજવી રાખે, અસલ મુદ્દા ઉપર ધ્યાન ન જાય, એમની આ સ્ટ્રેટેજી પહેલેથી. તો ગૌરવ પથ નામનું એમને ટિકડમ કાઢ્યું હતું આખું. નગરપાલિકામાં એક રસ્તો એવો હોવો જોઈએ કે આમ બધો હરખો જ દેખાય, યુનિફોર્મ. એની દુકાનોના પાટિયા એક કલરના હોવા જોઈએ, એના ફોન્ટ એક કલરના હોવા જોઈએ, એની ફૂટપાથો એક રીતે એક કલરની રંગાયેલી હોવી જોઈએ. એવો દરેક નગરપાલિકામાં એક રોડ એવો પોતીને કરવાનો હોય. પછી નરેન્દ્રભાઈ એનું ઉદઘાટન કરે. એમાં પહેલી વાર મને યાદ છે, આપણો આ સાંઈરામ છે ને, મારો ભાઈ બંજુનો સાંઈરામ દવે, તો જોધપુર નગરપાલિકામાં આપણી જોધપુર, અહીં અમદાવાદ વાળી જોધપુર નગરપાલિકા સેટેલાઇટ વાળી, તો અહીંયા આપણે ઉદઘાટનનો કાર્યક્રમ રાખેલો હતો, બપોરે રાખેલો. તો
પબ્લિક ભેગું કરવાનું હતું શું કરવું તો કે કંઈક કરવું પડશે. તો એના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતો એ વખતે ભાઈ આપણે મનીષભાઈ ત્રિવેદી હતા અને હું એ વખતે ભાસ્કરમાંથી નગરપાલિકા કવર કરતો એટલે મારે બધા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી છે ને એ વખતે મેમનગરના પ્રમુખ હતા. એટલે મારે બધાની યારે ઓબ્વિયસલી રોજે રૂટીન એટલે મને પૂછ્યું કે મયુરભાઈ આમાં કંઈક થઈએ કે તમારો ભાઈબંધ છે એ બધું આ ડાયરો બાયરો ને બધું ભજન ને જોક્સ ને બધું કરે છે. મેં કીધું એમ મને કે શું મેં કીધું સાયરામ દવે તો કે વાત કરાવો ને કંઈક કરીએ. તો સાયરામનું નક્કી થયું ને સાયરામે મારા ખ્યાલથી સરકારી પહેલો કાર્યક્રમ કદાચ એની જિંદગીમાં એ કર્યો હશે, બરોબર છે. એ વખતે મેં જોયું પહેલી વખત કે નરેન્દ્રભાઈને આ આખી વસ્તુ બહુ ગમી ગઈ. હવે એ તો ગમી ગઈ, એના પછીના એક કાર્યક્રમમાં મેં એ જોયું બીજી કોઈ જગ્યાએ કે આ નહોતું એક મંચ એવો બન્યો હતો જેમાં સાધુ સંતોથી માંડીને અમુક લોકોનો એ સમૂહ બેઠો હતો. મેં કીધું આ શું કરે બધા અહીંયા, આ બધા ધર્મની ગાદીઓ મઠો ને બધું છોડી અને અહીંયા શું કરવા માટે બેઠા છે. પછી મેં શિરસ્તો જોયો આખે આખો કે એક મંચ બનાવવામાં આવે સાધુ સંતોનો, અલગ અલગ મઠના, અલગ અલગ સંપ્રદાયના, અલગ અલગ જગ્યાના. હવે જ્યારે સંતો જે કહેવાતા હોય પોતાની જાતને, જેને કોઈ દિવસ ક્યારેય કોઈ રાજકીય આશ્રયમાં ન જવું જોઈએ. રાજ્ય છે એ ધર્મને આશ્રય હોઈ શકે, ધર્મ રાજ્યના આશ્રય ન હોઈ શકે. આ સનાતનનો પણ એક મૂળ સિદ્ધાંત છે. હવે જ્યારે ધર્માચાર્યો જે છે એ રાજાના અથવા શાસકના શરણમાં જતા રહે એનો મતલબ એ છે કે તમે તમારી જે કરોડરજ્જુ છે એ ગુમાવી ચૂકેલા છો. તમે કોઈને કોઈ જગ્યાએ તમારી પૂંછડી દબાયેલી છે અને જે દબાયેલી પૂંછડી હોય તો તમારા મન સંસારીમાં ફેર શું છે ભાઈ? બિલકુલ ફરક અને મજબૂરી તો સંસારીઓને હોઈ શકે, તમે તો બધું છોડીને બેઠા છો, તમારી મજબૂરી શું હોઈ શકે? પણ છે એટલે ઓછા વત્તા અંશે બધાની આ સ્થિતિ છે અને ઉપદેશ આપવા સહેલા છે. હું તો આ જેટલા ગાદીપતિઓ મઠાધિપતિઓ સાંભળતા હું બધાને કહું છું કે બાપુ આપવા તો બહુ સહેલા છે પણ એનું પાલન જાતે કરવું ને બહુ અઘરું છે. જેથી એ કરતા થાઓ ને તેથી તમારું ઉપદેશ આપવાનું ચાલુ કરવું જોઈએ. ત્યાં સુધી મારા ખ્યાલથી આત્મની અને સ્વની શોધમાં પડો. આ ચેલકા મૂંડવાના ધંધા તમારે બંધ કરી દેવું બધાએ. છેલ્લો સવાલ દાદા, જેને આ કારણ કે સમાજનું ભલું જ થતું નથી એટલા જેને સંસાર છોડીને વ્યભિચાર કરવો છે, કહેવાતો સંસાર છોડી, જેને સંસાર છોડીને ગાડીઓના ઝઘડા કરવા છે, જેને સંસાર છોડીને આશ્રમોના કબજા કરવા છે, તો તમારા સંસાર પેલી વાત છે છોડવો ન જોઈએ. છોડીને આ ધંધા કરે છે તો આવા સાધુઓનું શું થવું જોઈએ? આની કોઈ સજા નથી એ સેન્સમાં, સમજ. ઇન્ટરેસ્ટિંગ વાત છે. આની કોઈ અચ્છા ભારતીય ન્યાય જે દંડ સંહિતા જે છે અત્યારે ન્યાયની જે એ મુજબ તો તમે ભાઈ તમે એની ધારાઓ મુજબના કોઈ ગુનામાં હો અને તમારી પર સિદ્ધ થાય તો તમને સજા થાય. આ આખે આખો સામાજિક દૃષ્ટિકોણ, સામાજિક પરિપ્રેક્ષમાં વાત થઈ આખી આખી. એટલે બસ સમાજે જ આમાં સજા નક્કી કરીએ કે એ મારી સમજ એવી છે કે જો તમને એટલે સમાજને અચ્છા પછી અમારી ડખા છે પાછા સમાજમાં કેટલા લોકોને લાગશે કે આ બરોબર થયું, કેટલા લોકો લાગશે કે આપણે તમે મહેશગીરીનો દાખલો લઈ લઈએ બરોબર છે પણ છતાં એના તમે જુઓ છો ને કે એના પાછળ એ નાના એ તો ડોક્ટર્ડ વિડીયો છે, આમાં તો કંઈ ખોટું થઈ ગયું છે, આ કંઈક ટેમ્પરિંગ થયું છે, હવે તો એઆઈ આવી ગયું છે એટલે કે આ તો એઆઈ છે ને સાબિત કરો. તો એમના જે સમર્થકો જે આંખે પટ્ટી બાંધીને હાથે કરીને અથવા તો અજાણતા પણ જે બેઠા છે એ લોકો એમના સમર્થનમાં હોય. એટલે મારી સમજ એવી છે કે એટ ધ ઓવરઓલ સમાજે આ થાય જ નહીં જો સમાજ પોતે સમજી વિચારીને પોતે મુંડાવાનું બંધ કરે તો આ બધી સ્થિતિમાંથી આપણે બહાર નીકળીએ. કારણ કે તમે જ્યારે મુંડાવા જાઓ છો ચેલા તરીકે હે ને ત્યારે આ લોકોને બળ મળે છે. બિલકુલ. બાકી તમે જો એ સ્થિતિમાંથી બહાર તમે પોતે જ નીકળી જાઓ તો આ કોને જો ચેલા જ નહીં હોય તો ગુરુ બનીને શું કરશે? મને એકલા શું કરશે આસર? મેં વાત સાચી. અને બીજું કે આ એવું કંઈ આપી નથી દેતા એમ તમને. આપણે જાગૃત થવાની જરૂર છે. એટલે એવું કોઈ સ્વને જાગૃત એવું કોઈ તમને તમારું જીવન અધ્યાત્મથી કંઈક સ્પર્શથી ભરપૂર કરી દેતા હોય ને તમને એમ કોઈ જ્ઞાનનો ભંડાર તમારા માટે ખોલી દેતા હોય ને આ બધાની વાત કરું છું એવા છે પણ એ લોકો પ્રકાશમાં નથી આવતા, એમને રસ જ નથી. હું એવા નહીં ઓળખું છું કે એમને મળવું હોય તો તમારે 10 વાર 12 વાર કહેવું પડે કે મળવું છે યાર, 5-10 મિનિટ જોઈએ છે ત્યારે એ ન છોડકે તમે બહુ આગ્રહ કરો ત્યારે એ મળે ને એ વખતે તમે ના કેમેરો લઈ જઈ શકો ના તમે કશું લઈ જઈ શકો. તમે એને 10 મિનિટ કીધી તો એને મોજ આવે તો એ અડધી કલાક કાઢે, બાકી 10 મિનિટમાં ઊભા કરી દે કે આ ભાઈ નથી કામ, એને કોઈ રસ નથી.
હા એને બસ એ ફકડ ગિરધારીને એ એની મસ્તીમાં છે ભાઈ, એની જે શોધમાં નીકળેલો છે એ શોધમાં છે, એને કોઈ રસ જ નથી. એટલે એ જેને રસ નથી અને જે ખરેખર અધ્યાત્મની રસ્તે ચાલી નીકળેલો માણસ છે એ અહીંયા તમને લાઇમલાઇટમાં નહીં દેખાય ક્યાંય. યસ એ ગાદી પચાવવાની મહેનત કરતો, પોતાની હકુમત સ્થાપવાની મહેનત કરતો, પ્રપંચો કરતો, વ્યભિચાર કરતો, એ માણસ તમને નહીં દેખાય ક્યારે તે. તો બાકી જે કરે છે એને તમારે સાધુ સંત માનવાની જરૂર છે નહીં. બિલકુલ. આભાર મહાદેવ અમારી સાથે જોડાવા બદલ. તો જે આ ધંધા કરે છે એનું એક જ માત્ર વિકલ્પ છે કે તેને આપણે સાધુ સંત માનવાની જરૂર નથી, કારણ કે બીજું કે સજા નથી. મયુરજનીએ બહુ સારી વાત કરી છે. હા કે સંસારિક તરીકે હું ને તું જે ગુનો કરીએ એ જ સજા સાધુ અગર એ ગુનો કરે તો લાગુ પડે. બાકી એ સાધુતામાં રહીને કોઈ ગુનો કરે છે તો એના માટે કોઈ સ્પેશિયલ જોગવાઈ એ ભારતીય ન્યાય દંડ સંહિતામાં નથી. એટલા માટે જ હંમેશા આવા પાખંડથી દૂર રહેજો, તો આપણે આપણા બાળકોને સારું ભવિષ્ય, સારું શિક્ષણ આપી શકશું. ગર્જનાદ શરૂ રહેશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.